બાળકોને ટીવી જોવા દેતા હોય કે મોબાઈલ જોવા દેતા હોય તેવા તમામ માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે માતા પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે। આવી પરિસ્થિતિઓમાં માતા પિતા સમય બચાવવા માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો સહારો લે છે અને બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે। તેમજ માતા પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જમી લે તો છે, પરંતુ બાળકને જમાડવાનો આ ઇલાજ બાળકના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। અને એન્વાયરમેન્ટ જર્નલ ઓફ હેલ્થ નામના મેગેઝિનમાં બાળકોની જમવાની આદતો પર એક રિસર્ચ છુપાયું છે। આ એવું જાણવા મળ્યું છે કે જે બાળકો ટીવી અથવા તો મોબાઈલ જોતા જોતા જમે છે તેઓ પછીથી જમવાને લઈને ખૂબ જ નખરા કરતા હોય છે અને તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્દી ગુસ્સો આવી જતો હોય છે। આ ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા 10 વર્ષ સુધીના બાળકોમાં સ્થૂળતાનો ખતરો અનેક ગણો વધી જાય છે અને તેઓ અનેક રોગોનો જન્મ આપી શકે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્ક્રીનથી દૂર રાખવાની ચેતવણી આપી છે। આ રિપોર્ટમાં 5 વર્ષથી નીચેના બાળકોના સ્ક્રીન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે। આ બાળકોનો વધુ પડતો સ્ક્રીન ટાઈમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે। બાળકોને મોબાઈલ, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર રહેવાની સૂચના આપી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।